હેલો સ્ટુડન્ટ, જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જારક શોષણ જોયું હતું અને જારક શોષણના તબક્કા. તો જો મિત્રો જારક અને અજારકનો કોમન તબક્કો કહી શકાય, એક તબક્કો કયો હતો? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ પછી આપણને ખબર છે ગ્લાયકોલિસિસ એટલે શું હતું? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું. આ પાયરુવિક એસિડને જો O2 ની હાજરીમાં, રાઈટ, એ ક્યાં જશે? કણાભસૂત્રમાં, તો TCA ચક્ર અને પછી ETS. તો આ પ્રોસેસ થતી હતી. અને જો O2 ની ગેરહાજરી હશે તો O2 ની ગેરહાજરીમાં એ કોષરસમાં જ રહેશે અને વનસ્પતિ કોષ હશે તો તે બનાવશે આલ્કોહોલ, આલ્કોહોલિક આથવણ, અને પ્રાણી કોષ હશે તો એ બનાવશે લેક્ટિક એસિડ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ ETS ચક્ર પણ જોઈ લીધું અને સાથે સાથે આપણે થિયરી પણ જોઈ લીધી. કઈ થિયરી જોઈ હતી આપણે? જેને આપણે શટલ થિયરી કહેતા હતા. એટલે કે કોષરસમાં જે NaDH2 બનેલા હતા એને ETSમાં કઈ રીતે ભાગ લે એના માટે આજે આપણે જોવાનું છે અજારક શોષણ. ઓકે, તો અજારક શોષણમાં શું આવશે મિત્રો? કે પહેલી પ્રોસેસ તો કોમન જ છે. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ તો બને જ છે. તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે. નિપજ શું હતી? 2 NaDH2 અને 2 ATP. ટોટલ 4 બનતા હતા, એમાંથી 2 બાદ થતા હતા. એટલે આ પ્રોસેસ તો કોમન જ છે. મતલબ કે તમારી પાસે જે અજારક શોષણમાં જે ગ્લાયકોલિસિસની નિપજ છે એ તો કોમન જ છે કે 2 અણુ ATPના, 2 અણુ પાયરુવિક એસિડના અને 2 NaDH2. ઓકે, તો અજારક શોષણમાં તો સિમ્પલ છે, ETS થવાનું નથી, પણ આ NaDH2 નો ઉપયોગ રિડક્શન માટે થશે. તો સમજો આપણી પાસે આથવણના 2 પ્રકાર છે. પહેલું જો આથવણ આપણે લઈએ તો પહેલું આથવણ છે આપણી પાસે છે આલ્કોહોલિક આથવણ અથવા આલ્કોહોલ આથવણ. અથવા આલ્કોહોલ આથવણમાં શું થશે? જો તમારી આ આથવણ ખાસ કરીને ઈસ્ટમાં થાય, દારૂ બનાવવાની જેટલી પ્રોસેસ આવે એમાં ઈસ્ટનો ઉપયોગ થાય. કઈ ઈસ્ટનો ઉપયોગ થતો? સેકેરોમાઇસિસ સેરિવેસી. આ ઈસ્ટનો ઉપયોગ થાય છે. હવે આ જો બિયર બનાવવામાં ઉપયોગ થાય, દારૂ બનાવવામાં ઉપયોગ થાય તો એને આપણે કહેતા બ્રુઅર્સ ઈસ્ટ. અને જો બ્રેડ બનાવવામાં ઉપયોગ થાય તો આપણે એને કહીએ બેકર્સ ઈસ્ટ. રાઈટ. પાવ આપણને થોડાક મીઠા લાગે છે, એનું રીઝન છે એમાં પણ આથવણ થયું છે, પણ એટલો આલ્કોહોલ બન્યો નથી. ઓકે, તો આલ્કોહોલિક આથવણમાં શું થાય છે? સૌપ્રથમ આપણી પાસે છે પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ એટલે CH3CO COOH, 3 કાર્બન છે. આ કેટલા અણુ હતા? 2 અણુ હતા. તો પહેલું એનું થશે ડીકાર્બોક્સિલેશન. એન્ઝાઇમ કયો હોય? એન્ઝાઇમ હશે ડીકાર્બોક્સાઇલેઝ. કયો હશે? ડીકાર્બોક્સાઇલેઝ. અને આ ડીકાર્બોક્સાઇલેઝ એન્ઝાઇમ શું કરશે? CH3CHO એટલે કે બનાવશે એસિટાલ્ડીહાઇડ. અને આ એસિટાલ્ડીહાઇડ વત્તા 2 અણુ કાર્બન ડાયોક્સાઇડના મુક્ત થાય. CO2 ફક્ત આલ્કોહોલિક આથવણમાં જ રિલીઝ થશે, આ યાદ રાખવાનું છે. ઓકે, તો 2 અણુ જે એસિટાલ્ડીહાઇડના હતા એટલે કે 2 અણુ CH3CHO ના હતા, આ 2 અણુ CH3CHO નું હવે શું થશે? તો કે હાઇડ્રોજનેશન. એકચ્યુઅલી અહીંયા વાક એન્ઝાઇમ કયો હશે? આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ હશે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ડીકાર્બોક્સિલેશન પણ થાય છે અને સાથે સાથે ડીહાઇડ્રોજિનેઝ પણ થાય છે. પણ ડીહાઇડ્રોજિનેઝ કોનું થશે? તો કે આનું તૂટશે, NAD. એટલે કે 2 NaDH2 છે, એમાંથી બનશે NAD. તો બનશે 2 અણુ C2H5OH વત્તા 2 NAD. અહીંયા આપણને આ મળશે ઇથેનોલ અથવા તો આલ્કોહોલ. તો આ તો આલ્કોહોલિક આથવણ. એવી જ રીતે આલ્કોહોલિક આથવણ પછી આપણે લઈએ લેક્ટિક એસિડ આથવણ. અચ્છા, લેક્ટિક એસિડ આથવણમાં પણ સેમ પ્રોસેસ છે, કોઈ લાંબુ ડિફરન્ટ નથી. પણ ખાસ ક્યાં થાય છે? તો કે લેક્ટિક એસિડ આથવણ જે છે એ મોટા ભાગે પ્રાણી કોષમાં જોવા મળતી હોય છે. ઓકે, પ્રાણી કોષમાં કઈ રીતે જોવા મળશે? તો કે 2 અણુ CH3COCOOH, આ છે આપણી પાસે પાયરુવિક એસિડ, વત્તા 2 NaDH2. ઓકે,
તો શું બનશે? તો કે 2CH3CHOH COOH લેક્ટિક એસિડ બની ગયું અને 2 અણુ NAD એટલે કે 2H+ આમાં ઉમેરાઈ જાય છે 2 × 2H+. તો આ આપણને જે મળી ગયું એ શું હતું? લેક્ટિક એસિડ. તો આ રીતે આથવણની પ્રોસેસ થાય છે. ઓકે, આમાં ક્યાંય ઓક્સિજનનો ઉપયોગ થતો નથી એટલે આપણે એને શું કહીએ છીએ? અજારક શ્વસન કહીએ છીએ. પરંતુ અહીંયા પ્રશ્ન પૂછાય તો ખાસ એક તો ખ્યાલ આવી ગયો, પણ અહીંયા લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંને છે એમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. ફક્ત ગ્લુકોઝમાં જે રહેલી ઉર્જા છે એ ગ્લુકોઝમાં રહેલ ઉર્જાના કેટલા ટકા? તો કે 7% થી પણ ઓછી ઉર્જા મુક્ત થાય છે. 7% થી પણ ઓછી ઉર્જા મુક્ત થાય છે. અચ્છા, એનસીઆરટીમાં પ્રશ્ન બને, અહીંયા ખાસ ધ્યાન રાખજો. આપણને એમ થાય કે ભાઈ બિયર બનાવતી વખતે શા માટે બિયરમાં આટલા ટકા જ આલ્કોહોલ આવે છે? તો કે જ્યારે 13% આલ્કોહોલથી વધારે પ્રમાણ હશે તો એ આલ્કોહોલ પોતે જ ઈસ્ટ માટે પોઈઝનસ બને અને ઈસ્ટનું મૃત્યુ થઈ શકે છે. તો આપણને એમ થાય કે તો પછી આલ્કોહોલ કઈ રીતે, જો ઈસ્ટનું મૃત્યુ થતું હોય તો કઈ રીતે આલ્કોહોલમાં 48% જે આપણે દારૂની બોટલ આવે એમાં 48% જેટલો આલ્કોહોલ હોય તેટલો કઈ રીતે કાઢે? બહુ સિમ્પલ છે, સમજો. 2 પ્રકારના આપણે આવે. હવે માનો કે એક મોટું પાત્ર છે, આ પાત્રની અંદર આથવણ કરવાની પ્રોસેસ મૂકેલી છે, એ આથવણની પ્રોસેસમાં 13% થી આલ્કોહોલ વધવો જોઈએ નહીં. તો શું કરશે? તો કે અમુક લેવલ થઈ જાય, અમુક દિવસ આથવણના થઈ જાય એટલે આમાંથી આ એક્સ્ટ્રેક્ટ કાઢી લેવામાં આવે. આ એક્સ્ટ્રેક્ટ કાઢીને પછી એને ડિસ્ટિલ કરવામાં આવે. ડિસ્ટિલ કરે એટલે એની વરાળ થાય. ડિસ્ટિલ કરવું એટલે શું કરવું? તો કે એક પાત્ર હોય છે, પાત્રમાં એને ગરમ કરવામાં આવે. ગરમ કરશે એટલે જે વરાળ થાય એ વરાળને એકઠી કરવામાં આવે. એકઠી કરવામાં આવેલી વરાળ છે એ C2H5OH હોય છે. રાઈટ? તો આ આપણે ડિસ્ટિલરી પ્રોસેસ કહેવાય, જેને નિસ્યંદિત પ્રક્રિયા કહીએ છીએ. તો એ 13% થી વધારે પણ એમાં આલ્કોહોલ નથી હોતો. પછી જે આલ્કોહોલ ભેગો થાય એ 100% આલ્કોહોલ હોય છે. પછી એમાં બધા મિશ્રણો મિક્સ કરીને બનાવવામાં આવતું હોય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. 13% થી વધારે જો આલ્કોહોલનું પ્રમાણ થાય તો ઈસ્ટનું મૃત્યુ થઈ શકે છે. રાઈટ? ચાલો, તો આટલું તો આપણી પાસે અજારક શ્વસન. જો મિત્રો, અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચાઓ કરેલી છે એમાં આપણે કેન્દ્ર સ્થાને કાર્બોદિતની વાત કરેલી છે. પણ આપણા ખોરાકમાં ફક્ત કાર્બોદિત નથી. આપણા ખોરાકમાં તો આપણે પ્રોટીન પણ ખાઈએ છીએ. આપણા ખોરાકમાં આપણે ચરબી પણ ખાઈએ છીએ. મિનરલ્સ, વિટામિન છે, તો મિનરલ્સ વિટામિનનું તો સીધું શોષણ થાય છે, એનું પાચનની જરૂર નથી. તો પ્રોટીન છે એ પ્રોટીન પાચન થઈને એમિનો એસિડમાં કન્વર્ટ થાય. ચરબી છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કન્વર્ટ થાય. તો આ કઈ રીતે ભાગ લેતા હશે એને આપણે સમજવું છે. અને એને સમજવા માટેની આપણી થિયરી છે એ છે એમ્ફીબોલિક પાથવે, અથવા તો આપણે એને કહીએ છીએ ઉભય ચયાપચયિક પથ. રાઈટ? અથવા આપણે એને કહીએ એમ્ફીબોલિક પાથવે. એટલે કે ચરબી અને પ્રોટીન કઈ રીતે ભાગ લે છે ઉર્જા બનાવવા માટે એ સમજાવતો જે આ પથ છે એને આપણે એમ્ફીબોલિક પાથવે કહીએ છીએ. ચાલો અહીં ધ્યાન રાખજો એક્ઝેક્ટલી શું થાય છે અને શા માટે એને એમ્ફીબોલિક કીધું. 2 પ્રોસેસ હતી, કેટાબોલિક હતી, એક એનાબોલિઝમ હતું. અહીંયા કેટાબોલિઝમ થાય છે ને એનાબોલિઝમ થાય છે એટલે એને એમ્ફીબોલિઝમ કીધું. ને એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે રેસ્પિરેશન, શ્વસન એ એક એમ્ફીબોલિક ક્રિયા છે, નથી કેટાબોલિક ક્રિયા, નથી એનાબોલિક. લાઈક સમજાવું તમને. જો તમારી પાસે કાર્બોદિત હતું, આપણી પાસે શું હતું? કાર્બોદિત. તો માનો કે આ કાર્બોદિત છે, એક બાજુ આપણી પાસે ચરબી હતી અને એક બાજુ આપણી પાસે પ્રોટીન હતું. કાર્બોદિતનું પાચન થઈને બન્યું ગ્લુકોઝ, પ્રોટીનનું પાચન થશે તો બનશે એમિનો એસિડ અને ચરબીનું પાચન થશે તો બનશે ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. ઓકે,
હવે ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાંથી આપણને ખબર છે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અહીંયા આપણે સ્ટેપને થોડાક કાપીએ છીએ કારણ કે બધાની આપણે જરૂર નથી. અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ હતું એમાંથી શું બને તો કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી બનતું PgL અને DHAP, એટલે કે DHAP અને PgL, અને આ PgL માંથી બનતું પાયરુવિક એસિડ આપણે ગ્લાયકોલિસિસની પ્રોસેસમાં ભણી ગયા, રાઈટ? ઓકે, હવે આ પાયરુવિક એસિડ ક્યાં જશે તો કે આ પાયરુવિક એસિડમાંથી બનતું હતું એસિટાઇલ કોએન્ઝાઇમ A, અને એસિટાઇલ કોએન્ઝાઇમ A ક્રેફ્ટ ચક્રમાં જતું હતું. આખું ક્રેફ્ટ ચક્ર ફરે, ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય, રાઈટ, અને બનાવતું હતું સાઇટ્રિક એસિડ, એટલે કે TCA ચક્ર બનતું હતું. ઓકે, આ પ્રોસેસ આપણે ભણી ગયા છીએ. ક્લિયર? એટલે કે આમાંથી CO2 ડીકાર્બોક્સિલેશન થતું હતું અને પાણીના અણુ પણ દૂર થતા હતા અને ઉમેરાતા હતા. આ પ્રોસેસ હતી આખી. ઓકે, ચાલો. હવે આ એમિનો એસિડ ક્યાં ભાગ લે છે? પ્રોટીન તમે જે ખાઓ છો એ પ્રોટીન ક્યાં ભાગ લે છે? તો એમિનો એસિડ જે છે એ એમિનો એસિડમાંથી શું કન્વર્ઝન થઈ શકે? પાયરુવિક એસિડમાં. આપણે ઘણી વખત ડોક્ટર કહેતા હોય કે જો સુગર ખાઈએ તો વજન વધે. અચ્છા, સુગરને વજનને શું લેવા દેવા? વજન તો ચરબી સાથે લેવા દેવા છે. પણ જ્યારે તમે સુગર ખાતા હોય અને મેટાબોલિઝમ ધીમું હોય, મેટાબોલિઝમ એટલે શું? તમે જે કાંઈ ખોરાક ખાઓ છો ને એ ખોરાકનું એટીપીમાં કન્વર્ઝન થવું, સરળ ભાષામાં, રાઈટ? આપણે કીધું કે અમુક લોકો એવા હોય કે બહુ વધારે ખોરાક ખાતા હોય તો બોડીને ફરક ન પડતો હોય. શું કામ ન પડતો હોય? એનું મેટાબોલિઝમ ફાસ્ટ છે, એટીપીમાં કન્વર્ટ થઈ જાય છે, એની ઉર્જા ઊંચી હશે પણ સંગ્રહ થતો નથી, કારણ કે સિમ્પલ છે, એટીપીનો સંગ્રહ આપણી બોડીમાં થતો નથી. પરંતુ કેટલાક લોકો એવા હશે 1 થી 2 રોટલી ખાતા હોય છતાં પણ એનું વજન વધે. અને આ વધવાનું કારણ શું છે તો કે એનું મેટાબોલિઝમ સ્લો છે. મેટાબોલિઝમ સ્લો છે એટલે કે એટીપી સુધી પહોંચતો જ નથી ખોરાક, એ પહેલાં તો એ કન્વર્ટ થઈ જાય છે. લાઈક સમજો કે ભાઈ વધારે પડતા પાયરુવિક એસિડ છે તો પાયરુવિક એસિડ પાછા કન્વર્ટ થઈ ગયા એમિનો એસિડમાં. એમિનો એસિડ એ પ્રોટીન બનાવીને નાખા ડિફરન્ટ કાઇન્ડના. એવી જ રીતે આપણને ખબર છે કે ભાઈ તમે જે ચરબી ખાવ છો, ચરબી ફેટી એસિડને ગ્લિસરોલમાં ફેરવાઈ ગઈ, પણ આ ફેટી એસિડ છે એ ભાગ લે છે એસિટાઇલ કોએન્ઝાઇમ A બનાવવામાં, અને એ જ રીતે જે ગ્લિસરોલ છે એ ભાગ લેશે DHAP બનાવવામાં. મતલબ કે જો વધારે એસિટાઇલ કોએન્ઝાઇમ હશે તો એસિટાઇલ કોએન્ઝાઇમ તો બધામાં બનશે, ગ્લુકોઝ ખાશો તોય બનશે. તો આ વધારે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ફરીથી પાછા શેમાં કન્વર્ટ થઈ શકે? ફેટી એસિડમાં. એ જ રીતે DHAP વધારે હશે તો પાછા કેમાં કન્વર્ટ થઈ શકે? ગ્લિસરોલમાં. તો આમ જેમાંથી બને છે એ જ પ્રોસેસમાંથી પાછું તૂટે પણ છે, ફરીથી જરૂર હોય તો બની જાય છે, રાઈટ? એટલા માટે આપણે એને શું કહીએ છીએ? એમ્ફીબોલિક પાથવે. અને આ રીતે એમિનો એસિડ એટલે કે પ્રોટીન અને ચરબી એ પાથવેમાં ભાગ લે છે. તો અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે લાઈક હું તમને એમ કહું કે સામાન્ય રીતે જ્યારે તમને એક ચરબીનો અણુ પૂછવામાં આવે કે એક ચરબીના અણુનું સંપૂર્ણ શોષણ થતા કેટલા એટીપી મળે? આ તમારે આનો આન્સર કમેન્ટમાં લખવાનો છે, અથવા તો આપણી જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટની એપ્લિકેશનના ચેટ બોક્સમાં તમારે આનો આન્સર મૂકવાનો છે કે એક ચરબીના અણુનું સંપૂર્ણ શ્વસન થતાં કેટલા એટીપી બને. એક તમને હિન્ટ આપી દઉં કે એક ચરબીનો અણુ જ્યારે આપણને કોઈ કાર્બન નથી કીધા ત્યારે આપણે ટ્રાયગ્લિસરાઇડ લઈ શકીએ. એક ટ્રાયગ્લિસરાઇડનો જો અણુ હોય તો એ કેટલા એટીપી આપે, આ તમારે શોધી અને મૂકવાનું છે. આનું સોલ્યુશન આપણે નેક્સ્ટ જ્યારે આપણો લાઈવ લેક્ચર હશે ત્યારે કરીશું. ઓકે, ચાલો, તો આટલું હતું આપણી પાસે એમ્ફીબોલિક પાથવે. અને એમ્ફીબોલિક પાથવે પછીની એક એક્સ્ટ્રા થિયરી છે, અને એ થિયરી છે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ, એટલે કે ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન, રાઈટ? હવે આ થિયરી શું છે? જનરલી આમાંથી ક્વેશ્ચન નથી પૂછાતા ક્યારેય, પણ આપણને ક્યારેક તમે જ્યારે સોલ્વ કરતા હોય પાસ્ટ યર ક્વેશ્ચનો તો ક્યાંક આવી જાય કે ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન શું છે, રાઈટ? આપણને ઘણી બધી વખત કહેતા હોય કે ભાઈ ચરબીનો
ઓછી ખાવી અથવા ચરબીમાં વધારે ઉર્જા હોય તો આપણને એમ થાય કે ચરબીમાં કેમ આટલી બધી ઉર્જા હશે, કઈ રીતે હશે, તો એ સમજવા માટેનું આ પ્રોસેસ છે. પહેલા તો એ સમજો બીટા ઓક્સિડેશન ક્યાં થાય છે. બીટા ઓક્સિડેશન ક્યાં થાય છે? ક્યાં થાય છે? તો કે પરિકણાભ સૂત્રીય અવકાશમાં. પરિકણાભ સૂત્રીય અવકાશમાં એટલે કે જે પેરીમેમ્બ્રેન સ્પેસ છે એમાં મુખ્યત્વે જોવા મળે. આ ઉપરાંત ગ્લાયોક્સિઝોમ નામની અંગિકા છે, પેરોક્સિઝોમમાં પણ જોવા મળે છે અને કોષરસમાં પણ જોવા મળે. ઓકે, શું છે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ? અહીંયા સમજો કે ફેટી એસિડના અણુમાંથી 2 કાર્બન વાળો એસિટાઇલ કોએન્ઝાઇમ એ છૂટો પડે અને આ છૂટો પડવાની જે પ્રોસેસ છે એ ચક્રીય પ્રોસેસ છે. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે 16 કાર્બન ધરાવતા પામિટિક એસિડ, આ 16 કાર્બન ધરાવતા પામિટિક એસિડ કેટલી એટીપી આપે? તો આ 16 કાર્બન ધરાવતો પામિટિક એસિડ જ્યારે એ ચક્રમાં જાય છે, બીટા ઓક્સિડેશનના ચક્રમાં, તો શું થશે કે માનો કે અહીંયા 16 કાર્બન છે. કેટલા કાર્બન છે? 16. આ 16 કાર્બન આખું ચક્ર પૂરું કરે. અહીંથી આપણે લઈએ, આ 16 કાર્બન છે. આ 16 કાર્બન આખું ચક્ર પૂરું કરે એટલે 14 કાર્બન વધે 16 કાર્બનમાંથી. અને શું બનાવશે? તો બનાવશે 2 કાર્બન યુક્ત એસિટાઇલ કોએન્ઝાઇમ એ. શું બનાવશે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ. અને આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્યાં પાર્ટિસિપેટ થાય? તો કે ક્રેબ્સ ચક્રમાં પાર્ટિસિપેટ થાય. ઓકે, સાથે શું બનાવે છે? સાથે એક NADH2 મુક્ત થાય છે અને એક FADH2 મુક્ત થાય છે. સમજો, પાછો આ ચક્ર ફરે. આવું ચક્ર ક્યાં સુધી ફરે? જ્યાં સુધી એનું સંપૂર્ણ ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી. ઓકે, તો પાછું 14 માંથી 12 કાર્બન ધરાવતો ફેટી એસિડ બને અને પાછો 2 કાર્બન ધરાવતો એસિટાલ્ડીહાઇડ રિલીઝ થાય. આવી રીતે જો આ ચક્ર ફેરા રાખે, રાઈટ, 14 માંથી 10, અરે 12 માંથી 10, 10 માંથી 8, 8 માંથી 6, 6 માંથી 4, 2, તો છેલ્લે 2 તો પોતે વધશે, એ એસિટાલ્ડીહાઇડ જ હશે. તો હું એવું કહી શકું કે એક એસિટાલ્ડીહાઇડનું મતલબ કે એક એસિટાઇલ કોએન્ઝાઇમ ચક્ર ફરે આખું બીટા ઓક્સિડેશનનું, તો 2 કાર્બન ધરાવતો એસિટાઇલ કોએન્ઝાઇમ એ અને એક NADH2 અને એક FADH2 આ મળે છે. તો NADH2 ETSમાં જાય તો 3 ATP આપે એટલે 3 ATP આ ગુણ્યા 2 ATP આપે એટલે 2 ATP આ અને 2 કાર્બન ધરાવતો એસિટાઇલ કોએન્ઝાઇમ એ, તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ 12 ATP આપે. કઈ રીતે? તો કે આપણને ખબર છે કે ભાઈ એસિટાઇલ કોએન્ઝાઇમ એ થી ફરીથી આવે ત્યારે 3 NADH2 બનતા હતા, એક FADH2 બનતો હતો. અચ્છા, 4 કેમ નહીં? તો કે એક અહીંયા હતો ને પાયરુવિક એસિડ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ બનતો ત્યારે એક NADH2 હતો. તો આને આપણે ગણવામાં નહીં આવે. કેમ? તો કે એસિટાલ્ડીહાઇડ પછીનું જ ચક્ર છે. તો 3 NADH2, એક FADH2, એક આધારક આધારિત ATP, તો આ 3 તેરી 9 ATP થાય. આ 1 ગુણ્યા 2 અને આ 1 9, 10, 11 ને 12. તો આમ એક એસિટાઇલ કોએન્ઝાઇમ એ કેટલા ATP આપે? 12 ATP આપે એવું કહી શકાય. ઓકે, ચાલો તો હવે કેલ્ક્યુલેશન કરીએ. તો કેટલા કાર્બન છે તમારી પાસે? 16 કાર્બન છે. તો 16 કાર્બનના 2 કાર્બન ધરાવતા એસિટાઇલ કોએન્ઝાઇમ કેટલા બને? તો કે 16 કાર્બનના બનશે 8. તો 8 અણુ બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ના બનશે. તો NADH2 ને FADH2 કેટલા બનશે? 7. શું કામ 7 NADH2 અને 7 FADH2? કારણ કે એક રાઉન્ડ પૂરો થાય, આ 14 છે, 14 માંથી 12 બને એટલે એક બને તમને 2 કાર્બન ધરાવતો એસિટાઇલ કોએન્ઝાઇમ એ, એક NADH2 બને અને એક FADH2 બને. આ બનશે. ઓકે, તો આ રીતે જ્યારે જ્યારે થશે એટલે આ બધું બનશે. પણ છેલ્લો માનો કે 4 કાર્બન હતા, આના 4 કાર્બનમાંથી રાઉન્ડ ફરીને 2 બને છે, તો રાઉન્ડમાં આ તો બનશે જ, પણ હવે આ 2 વાળો નહીં બનાવે કોઈ રાઉન્ડ. એટલે ટોટલ આપણી પાસે 8 એસિટાઇલ કોએન્ઝાઇમ મળશે અને 7 મળશે NADH2 અને FADH2. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો સમજો. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ
તો 16 કાર્બન ધરાવતું પામિટિક એસિડ, આ 16 કાર્બન ધરાવતા પામિટિક એસિડને બીટા ઓક્સિડેશન કરીએ એટલે 8 મળે આપણને એસિટાઇલ કોએન્ઝાઇમ A, 7 મળશે NADH2 અને 7 મળે FADH2. હવે જોઈએ કેટલા એટીપી બને છે. તો 8 એસિટાઇલ કોએન્ઝાઇમ A એટલે 12 ગુણ્યા 8 એટલે 96 એટીપી આ થયા. ઓકે, થાય ને, એસિટાઇલ કોએન્ઝાઇમ એ 12 એટલે 8 ગુણ્યા 12 થયા. ઓકે, 7 ગુણ્યા 3 એટલે 7 તેરી 21 એટીપી આ થયા. 7 ગુણ્યા 2 એટલે 14 એટીપી આ થયા. તો 6 ને 7, 6 4 10 ને 11 નીકળો, વધી પડી 1, 9 10 11 12 ને 13, 131 આપણને એટીપી મળે છે. એમાંથી બીટા ઓક્સિડેશનનું જે ચક્ર છે એને એક્ટિવ કરવા માટે 2 એટીપી ખર્ચાય છે. તો આ 2 એટીપી ખર્ચાય એટલે 129 એટીપી ફક્ત શેમાંથી મળે છે? તો કે 129 એટીપી એક પામિટિક એસિડના અણુમાંથી મળે છે. પામ ઓઇલ શા માટે ખરાબ કહેવામાં આવે છે? હવે ખબર પડી, વધારે ઉર્જા આપે છે. હવે સમજો કે લાઈક આપણને ખબર છે 686 કિલો કેલરી આપણે ઉર્જાને ધ્યાનમાં લઈએ છીએ. કેટલા એટીપી માટે? 38 એટીપી માટે, રાઈટ. મતલબ 686 કિલો કેલરી ટોટલ ઉર્જા છે, 38 એટીપી મળે તો એક એટીપી કેટલી ઉર્જા આપે? તો 18 આવે, પણ એટલા નથી આવતા, 7 એટીપી જ આવે છે. અને 7 એટીપી શું કામ આવે છે? કારણ કે એકચ્યુઅલ જે ઉર્જા કન્વર્ટ થાય છે ને એ ફક્ત 40 થી 45% આજુબાજુ છે. એટલે પ્રશ્ન પૂછાય કે કેટલી ઉર્જા એક્ઝેક્ટલી કન્વર્ટ થાય છે જે કામ કરવા માટે મળે છે? તો એ ખાલી કેટલી છે? 40 થી 45%. આઈડિયલી 42% આજુબાજુ લઈ શકાય. એટલે ધ્યાનમાં રાખવાનું છે. તમને પ્રશ્ન પૂછાય કે ખરેખર મળતી ઉર્જા કેટલી છે? તો કે 686 કિલો કેલરી છે ને એના 42% તમે કરો તો 288 કિલો કેલરી જેવું આવશે. અને 288 કિલો કેલરી ડિવાઈડ બાય તમે 36 અથવા 38 કરો તો જો 38 કરશો ડિવાઈડ બાય તો આપણને મળશે 7.5 કિલો કેલરી. તો આ હતું સિમ્પલ એટીપીનું વોલ્યુમ, રાઈટ. તો સમજો બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડની અંદર તમને અલગ અલગ પ્રકારના કેલ્ક્યુલેશન પૂછે કે ભાઈ આપણે અહીંયા જોયું કે ભાઈ આ આટલા એટીપી આપે છે. હવે માનો કે તમને એમ પૂછે કે 20 કાર્બન ધરાવતો એસિડ હશે તો 20 કાર્બન ધરાવે છે તો 20 કાર્બન ભાગ્યા 2 એટલે 10 તો મળી ગયા તમને એસિટાઇલ કોએન્ઝાઇમ A મળી ગયા 10. ઓકે, તો n-1 પણ લઈ શકો. તો n બરાબર n/2 એ શું છે? એસિટાઇલ કોએન્ઝાઇમ A અને n/2 -1 એ તમને મળશે FADH2 ને NADH2. તો 9 મળશે તમને FADH2, 9 મળશે NADH2. ઓકે, આની ઉર્જાને કન્વર્ટ કરી FADH2 9 ગુણ્યા 2 એટલે 18 અને 9 ગુણ્યા 3 એટલે 27, 8 ને 7 15 અને 4 45 એટીપી આમાંથી મળશે. ઓકે, અને એસિટાઇલ કોએન્ઝાઇમ A 10 તો 10 ગુણ્યા 12 એટલે કે 120 એટીપી તમને મળે એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી. 45 તમને મળે છે આમાંથી. તો 5 7 175 એટીપી મળે. -2 એક્ટિવેશન માટે વપરાય 173 જો 20 કાર્બન હોય તો. આવી રીતે તમને અલગ અલગ કાર્બન ધરાવતા એસિડો પૂછે કે કેટલું મળશે તો આ રીતે તમે લાવી શકો છો. ચાલો, તો આ તો આપણી પાસે એમ્ફીબોલિક પાથવે જેમાં આપણે ફેટી એસિડ કેટલી ગણતરી આપે છે. હા, તમને મેં કીધું હવે આમાંથી કે ભાઈ ચરબી કઈ રીતે લાવે છે. બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ આપણે જોયું કે ભાઈ એમાં કઈ રીતે થાય છે એ. હવે આપણે લાસ્ટ ટોપિક ઉપર જઈ રહ્યા છીએ અને એ છે શ્વસન આંક. આમાંથી મેક્સિમમ ક્વેશ્ચનો પૂછાયેલા છે કે ભાઈ કોનો શ્વસનાંક કેટલો છે. તો જો અમુક શ્વસનાંક તમારે યાદ રાખવાનો છે. શ્વસનાંક અમુક એસિડનો તમારે યાદ રાખવાનો છે. લાઈક કોને કહેશું? રેસ્પિરેટરી ક્વેશ્ચન. તો કે શ્વસનમાં મુક્ત થતા CO2 ના કદ અને ઉપયોગમાં લેવાતા O2 ના કદને ગુણોત્તર, O2 ના કદના ગુણોત્તરને આપણે શું કહેશું? RQ. લાઈક RQ બરાબર
વોલ્યુમ ઓફ CO2 રિલીઝ યા તો લિબરેટેડ અપોન વોલ્યુમ ઓફ O2 કન્ઝ્યુમ, કેટલો વપરાવવામાં આવે છે તે. તો લાઈક ફોર એક્ઝામ્પલ અમુક યાદ રાખવાના છે, યાદ રાખજો કે શોષાંગાંક મેળવવા માટે ગેનોંગ રેસ્પિરોમીટરનો ઉપયોગ થાય છે. આ યાદ રાખવાનું છે. કોનો ઉપયોગ થશે? ગેનોંગ રેસ્પિરોમીટર. કાર્બોદિતનો શોષણાંક કેટલો છે? તો આપણને ખબર છે C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O it gives 6CO2 પ્લસ 12H2O પ્લસ એનર્જી. આ હતું. ઓકે, એમાં CO2 6, O2 6, તો RQ આપણને ખબર છે CO2 બાય O2, તો 6 બાય 6 1, તો કાર્બોદિતનો RQ કેટલો આવે છે? 1. આ યાદ રાખવાનું છે. ઓકે, ચરબી અથવા તેલનો RQ કેટલો આવે છે? તો એનો RQ છે એ 1 કરતા ઓછો છે, લેસ ધેન 1 છે, રાઈટ. અથવા તો આપણે એને કહીએ 0.70 આવે છે. સમજો કઈ રીતે. C51H98O6 પ્લસ 145O2, આ ઇક્વેશન આપણને આપેલું છે. 102 CO2 પ્લસ 98H2O પ્લસ એનર્જી. આ છે. ઓકે, તો CO2 કેટલા? 102, O2 કેટલા? 145. જેની અંદર O2 ની સંખ્યા ઓછી, જેના બંધારણમાં ઓક્સિજનની સંખ્યા ઓછી, એના શોષણમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ જોશે. તો આના બંધારણમાં ચરબીના બંધારણમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું, તો એને શોષણ માટે ઓક્સિજન વધારે જોશે. તો 102 બાય 145 અરાઉન્ડ 0.70, મતલબ 1 કરતાં કેવું આવે છે? ઓછું. આ યાદ રાખવાનું છે. પરંતુ અહીંયા પ્રશ્ન પૂછાય, સમજો. ચરબીયુક્ત બીજના નિર્માણ સમયે, ચરબીયુક્ત બીજના નિર્માણ સમયે, એટલે કે પુખ્ત ચરબીયુક્ત બીજ છે તો એનો RQ હશે 1 કરતા વધુ હશે, કારણ કે ત્યાં O2 કરતા મુક્ત થતા CO2 નું પ્રમાણ વધુ છે. પછી પૂછાય કાર્બનિક, રાઈટ. ચરબીયુક્ત બીજનું અંકુરણ થાય તો 1 કરતા ઓછો, નિર્માણ થાય તો 1 કરતા વધુ. પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખજો. સેમ ચરબીયુક્ત બીજના અંકુરણ સમયે પૂછાય તો એ કેટલો હશે? 1 કરતા ઓછો. RQ 1 કરતા ઓછો હશે. અને જો નિર્માણ થાય તો વધુ. કાર્બનિક એસિડ, કાર્બનિક એસિડ એટલે કે જે રસાળ મરુદ્ભીદ કહેવાય, રાઈટ. ખાસ કરીને એલોવેરા છે આ તે, એમાં મેલિક એસિડ બને. તો આ જે મેલિક એસિડ બનવાની પ્રોસેસ છે એમાં RQ આવશે 1.33. ક્વેશ્ચન પૂછાય કે એનો RQ કેટલો હતો? કે 1.33. એવી જ રીતે ઓક્ઝેલિક એસિડ, તો ઓક્ઝેલિક એસિડનો RQ 4 છે, યાદ રાખવાનું છે. સાઇટ્રિક એસિડ, તો સાઇટ્રિક એસિડનો RQ છે 1.3. આ બધા પોઈન્ટ્સ છે જે યાદ રાખવાના છે. યસ, તમને પ્રશ્ન પૂછાય કે અપૂર્ણ ઓક્સિડેશન, અપૂર્ણ ઓક્સિડેશન થાય તો અપૂર્ણ ઓક્સિડેશનમાં ખાસ કરીને કેમ વનસ્પતિ, તો કેમ વનસ્પતિમાં RQ 0 આવશે. અચ્છા, શું કામ 0 આવશે? તો જો કેમ વનસ્પતિનું ઇક્વેશન કંઈક આવું, C6H12O6 શોષણ થાય 3O2, રાઈટ. CO2 ઉત્પન્ન કરતા નથી, C4H6O5 પ્લસ 3H2O પ્લસ ઉર્જા, તો CO2 તો 0 છે, કોઈના છેદમાં 0 એટલે 0. એવી જ રીતે પ્રોટીનનો RQ પૂછાય તો પ્રોટીનનો RQ પણ કેટલો આવશે? 0.8 થી 0.9, એટલે કે લેસ ધેન 1, રાઈટ. અને અજારક શોષણ, અજારક શોષણનો RQ ઇન્ફિનિટ આવશે. શું કામ? કારણ કે આલ્કોહોલિક આથોન લઈએ તો 2 CO2 મુક્ત થાય, O2 વપરાતા નથી, 0, તો કોઈના છેદમાં 0 મતલબ અનંત. તો આ રીતે RQ ના ક્વેશ્ચનો તમને પૂછી શકે છે. ચલો, પ્રશ્ન પૂછાય કોષીય શોષણ પર અસર કરતા પરિબળો. તો કોષીય શોષણ પર અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ છે આપણી પાસે તાપમાન. તો જો તાપમાનમાંથી પહેલો પ્રશ્ન પૂછાય કે શ્વસન માટે અનુકૂલિત તાપમાન 20 ડિગ્રીથી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ.
કેટલું 20 થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ, મહત્તમ 45 ડિગ્રી સેન્ટીગ્રેડ. અથવા 45 થી વધુ જાય તો શું થાય? ઉત્સેચકો નિષ્ક્રિય થાય, એટલે કે ડિનેચરેશન થાય. તો અહીંયા ધ્યાન રાખજો, જેમ પ્રકાશ સંશ્લેષણમાં થતું સેમ, નીચા તાપમાને ઉત્સેચકો કેવા થશે? નિષ્ક્રિય થાય. જ્યારે ઊંચા તાપમાને ઉત્સેચકોનું વિઘટન થાય. તો અહીંયા ક્વેશ્ચન પૂછાય શ્વસન માટે Q10 કોશન્ટ 10 કેટલો છે? 2 થી 3, એટલે કે 10 ડિગ્રી ટેમ્પરેચર વધે તો 2 ગણું શ્વસન વધે, 10 ડિગ્રી ઘટે તો 2 ગણું ઘટશે. ઓકે, એ જ રીતે નંબર 2 છે આપણી પાસે ઓક્સિજન. અચ્છા, ઓક્સિજન ભાગ ભજવશે શ્વસનમાં? યસ. ઓક્સિજનની સાંદ્રતાને લીધે અજારક શ્વસન અવરોધાય. સમજો, ક્વેશ્ચન પૂછાય ઓક્સિજનની સાંદ્રતાને લીધે અજારક શ્વસન અવરોધાય. તો અમુક નામ આપેલા છે. એક તમને પાશ્ચર અસર પૂછાય કે પાશ્ચર અસર. O2 ની સાંદ્રતાને લીધે અજારક શ્વસન અવરોધાય, જેને કહેશું પાશ્ચર અસર. એવી જ રીતે સમજો, ઓક્સિજનની ન્યૂનતમ માત્રાએ જારક શ્વસન જોવા મળે. ઓક્સિજનની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી માત્રાએ જારક શ્વસન જોવા મળે, અને આ જે જારક શ્વસન જોવા મળે અને અજારક શ્વસન અદૃશ્ય થાય, અને અજારક શ્વસન અદૃશ્ય થાય, તેને કહેશું વિલોપન બિંદુ. શું કહેશું? વિલોપન બિંદુ. અને આ બહુ એટલું બધું એક્સ્ટ્રા ઇમ્પોર્ટન્ટ નથી તમારા માટે, પણ આ યાદ રાખવાનું ખાલી આવે. સપોઝ તો ઓક્સિજનની સાંદ્રતા કે જેમાં જારક અને અજારક બંને શ્વસન જોવા મળે, એટલે કે એ સાંદ્રતા કે જ્યાં જારક પણ થાય અને અજારક પણ થાય, તો એને કહેશું ટ્રાન્ઝિશન પોઈન્ટ. શું કહેશું? ટ્રાન્ઝિશન પોઈન્ટ. આ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન પૂછાય કે ટ્રાન્ઝિશન પોઈન્ટ કોને કહેશું? તો આ આવશે. ઓકે, સેમ વસ્તુ ત્રીજું અસર કોણ કરશે? તો ત્રીજું અસર કરશે CO2 કે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે તો વનસ્પતિના શ્વસનાંકમાં ઘટાડો થાય. સમજો, CO2 ની સાંદ્રતા વધે તો શ્વસન આંકમાં ઘટાડો થાય. શું કામ ઘટાડો થાય? CO2 ની સાંદ્રતા વધુ હોવાના કારણે વાયુરંધ્ર કેવા થાય? તો કે વાયુરંધ્ર બંધ થાય. વાયુરંધ્ર બંધ થશે તો CO2 ની સાંદ્રતા વધશે. ક્લિયર? ચાલો, તો આટલું હતું આપણી પાસે બેઝિક કે કોણ કોણ ભાગ ભજવતું હતું. એ સિવાય પણ ઘણા બધા અવરોધકો છે કે જે શ્વસનમાં ભાગ ભજવે છે, શ્વસનની અંદર વધારો કરે છે અને ઘટાડો પણ કરે છે. લાઈક અંતસ્ત્રાવ છે ઇથિલિન. તો ઇથિલિન અંતસ્ત્રાવ શું કરશે? તો કે ઇથિલિન શ્વસન દરમાં વધારો કરે એટલે પરિપક્વ ઝડપથી થઈ જાય, ઝડપથી કહી શકાય કે ઉત્પાદન વધુ આવે. તો આ અલગ અલગ ઘણા અવરોધકો છે. અહીંયા સુધીનું હતું આપણી પાસે ચેપ્ટર નંબર 14 રેસ્પિરેશન ઇન પ્લાન્ટ. આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો તમને પૂછી શકે છે. બેઝિક્સ સાથે તમારે એટેચ રહેવું. ત્યાં સુધી અહીંયા ધ્યાન રાખજો, નેક્સ્ટ લેક્ચરની અંદર સપોઝ આપણે જ્યારે લાઈવ લેક્ચર લેશું ત્યારે આપણે એટીપીની ગણતરીની વાત કરીશું. એટીપીના ગણતરીવાળા ક્વેશ્ચનો તમારે સોલ્વ કરવાના છે. અને એના માટે તમને કેટલી થિયરી આવવી જોઈએ? તો કે C3 ચક્ર, C4 ચક્ર, કેમ, C2, ગ્લાયકોલાઇસિસ, TCA ચક્ર અને ETS. આટલી થિયરી તમને એક સાથે આવડે તો એટીપીના ક્વેશ્ચનો ગમે ત્યાંથી પૂછાય તમને આવડે. ચલો, થેન્ક યુ સો મચ.